76માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરાઈ। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઈડર ખાતે 76માં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કર્યું હતું। 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાઈ હતી। અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા। શંકરભાઈ ચૌધરીએ તેમના ભાષણમાં વિશેષ ઉમેર્યું હતું કે દેશની આઝાદીની ચળવળમાં સાબરકાંઠાનું યોગદાન અનેરું રહ્યું છે। સાબરકાંઠાની આ ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ। ઈડરનો ઇતિહાસ વૈભવશાળી રહ્યો છે। સફળતા કે શુભ પ્રસંગે આજ અમે ઈડરીયો ગઢ જીતી આવ્યા રે આનંદ ભર્યા, જે પંક્તિ સમગ્ર ગુજરાતમાં ગવાય છે। અનેક વિદેશી આક્રમણો પર ઈડરીયો ગઢ અજય રહ્યો છે। આ ભૂમિ અનેક તપસ્વીઓની ભૂમિ છે। મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ અહીં મહિનાઓ સુધી ઈડરિયા ગઢ ઉપર આરાધના કરી હતી। અનેક સંત મહાપુરુષોએ આ ધરતીને આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવી છે। ઈડરિયા ગઢ ઉપર બૌદ્ધ સ્થાપત્યો અને જૈન દેરાસરોનો અમૂલ્ય વારસો ઇતિહાસને ઝળહળાવી રહ્યો છે। આ ધરતીએ ગુજરાતી સાહિત્યને ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકારો આપ્યા છે। આઝાદીની ચળવળ સમયે અંગ્રેજો સામેની લડાઈમાં પાલ ચિતરિયાનો હત્યાકાંડના આદિવાસી ભાઈ બહેનોની આ શહાદતની સ્મૃતિઓના ઇતિહાસને અમર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ સ્થળે શહીદ સ્મારક બનાવી શહીદોને અમરત્વપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી છે। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્ડરના નેતૃત્વમાં પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, ગ્રામ રક્ષક દળ, જુનિયર સિનિયર એનસીસી અશ્વદળ તેમજ પોલીસ બેન્ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી, ગ્રામ વિકાસ એજન્સી, ઉર્જા વિભાગ, પાણી પુરવઠા, વન વિભાગ અને આદિજાતિ વિભાગ સહિતના વિભાગો દ્વારા વિવિધ થીમ ઉપર ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અધ્યક્ષશ્રીના હસ્તે ઓરડા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગઢવી ચારણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોલા, જિલ્લા પોલીસ અધિકારી શ્રી વિજય પટેલ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। રિપોર્ટર ભાવેશ લીંબચિયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઈડર। ઈડરની ઐતિહાસિક ધરતી ઉપર ધ્વજવંદનનો કાર્યક્રમ આજે હતો। હું સદભાગી છું કે આજે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મને ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો। લોકોનો દેશભક્તિનો માહોલ જનજનની અંદર દેખાય છે। તેમાં ખાસ કરીને નવી પેઢી એ તો જાણે ત્રિરંગાના રંગે રંગાયું હોય તેવો માહોલ જોઈને ખૂબ અંદરથી રાજીપો થાય છે। આવનારા સમયમાં આપણું ભારત વર્ષ શ્રેષ્ઠ ભારત બનશે તેવો પાકો ભરોસો છે।